મિત્રો, આજે એક અલગ વાત કરવા તમારી સમક્ષ આવ્યો છું. અમારું એક 5 રૂપિયાની સેવા અમે જે આપીએ છીએ સિનિયર સિટીઝનને, એમાં એક રસોડું ચાલી રહ્યું છે. આ બા એમાં એમને જે કામ થઈ શકે એ કામ કરવા માટે આવે છે. હવે કામ કરતાં કરતાં એક આકસ્મિક કંઈક એમને હાથમાં ફ્રેક્ચર જેવું થઈ ગયું અથવા એ લપસી પડ્યા અને એમને હાથ તૂટી ગયો અહીંયાથી આટલો એમ. હવે પ્રશ્ન હતો દવાખાનાનો, તો મેં અહીંયા પરીખમાં સાહેબ સાથે વાત કરી કે આ અમારા ટ્રસ્ટ આમનો ખર્ચો ઉઠાવશે, પણ એમને સાજા કરવા પડે એમ છે. ડૉક્ટર અભય સરે તરત જ અમને એવું કીધું કે ભાઈ ચિંતા ના કરો, તમે બાને લઈ આવો. એટલે બાને અમે અહીંયા લાવ્યા અને 2 દિવસ અમને રાખ્યા. 3જા દિવસે એમનું ઓપરેશન કર્યું અને અત્યારે સ્વસ્થ છે. 2 દિવસમાં કદાચ એમને રજા પણ આપશે. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે અમારા ત્યાં જે બહેનો કામ કરે છે એમને માત્ર કામ અને એમના પૈસા આપીને છૂટા એવું નથી. એ બહેનોની મેડિકલ જવાબદારી પણ અમારું NGO ઉપાડે છે. અગેન હું તમને એ જ કહેવા માગું છું કે કોઈની મજબૂરી કે કોઈની દરિદ્રતા બતાવીને અમારે તમારી સુધી પહોંચવું નથી, પણ અમે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય તમારા સુધી પહોંચે. પરીખ હોસ્પિટલનો અમને જેટલો પણ સહકાર મળે છે લગભગ કોઈ હોસ્પિટલનો ન મળે એટલો મળે છે. એટલે એમનો પણ અમારે આભાર માનવો રહ્યો. આ બધું સાથે મળી અને ચાલીએ, કારણ કે હું કાયમ એવું માનતો હોઉં છું કે એક જણ કંઈ નહીં કરી શકે. જો બધા સાથે જોડાઈશું ને આ સેવામાં, તો કદાચ આવા ખૂબ લોકો છે જ્યાં સુધી આપણે પહોંચી શકીશું. ફરીવાર હું આપને એ જ વાત કહી રહ્યો છું કે આપની આસપાસ ક્યાંય પણ કોઈ એવા સિનિયર સિટીઝન હોય જે જાતે બનાવી ના શકતા હોય, પેન્શન ના આવતું હોય, આગળ પાછળ કોઈ ના હોય, કદાચ એવું બને કે એમના દીકરો પણ એમને જમવા ન આપતો હોય, તો અમારો ચોક્કસ સંપર્ક કરજો. અમે 5 રૂપિયામાં એમને ટિફિન પહોંચાડીશું, પણ એ જેન્યુઇન હોવું જોઈએ. અને આ સેવા યજ્ઞમાં કદાચ તમને એવું હોય કે તમારે કેવી રીતે જોડાવું છે, તો તમે તમારા ફિઝૂલ ખર્ચામાંથી 1 રૂપિયો આપીને પણ જોડાઈ શકો છો. કદાચ પૈસા પણ નથી આપવા, તો સારી ગુણવત્તાનું કરિયાણું એ પણ તમે મોકલાવી શકો છો. તમે ત્યાં એવું પૂછી પણ શકો છો કે આ કરિયાણું તમે ક્યાં વાપરશો, તો ત્યાં અમારા જે મેડમ સંભાળે છે, ખુશી મેમ, એ તમને સમજાવશે કે આવી રીતે ટિફિન જાય છે અને આ રીતે બનાવીએ છીએ. અત્યારે પણ અમે જે બનાવીએ છીએ ગુણવત્તા ઉચ્ચ અને ઉત્તમ હોય છે. એટલે તમે ક્યારેક જમશો તો જ તમને ખબર પડશે. તો ક્યારેક એકવાર 60 રૂપિયાનું પાર્સલ પણ લેજો. કેમ કે તમે એ 60 રૂપિયા આપીને સેવા કરો છો એવું તમને ખબર નથી, પણ હું તમને જણાવું, તમે જે 60 રૂપિયામાં પાર્સલ લઈ જાઓ છો ત્યાં આવીને, એ 60 રૂપિયામાં શાકભાજી, દહીં, છાશ આ બધું એમાંથી આવે છે. એટલે ઇનડાયરેક્ટલી જાણે અજાણે પણ એ 60 રૂપિયાનું પાર્સલ એ સેવા છે. એટલે હું મનીષ ગોર, રાગીણીબેન બિપિનચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટ વતી પરીખ હોસ્પિટલ અને તમામ ડૉક્ટર્સ ટીમનો પણ ખૂબ ખૂબ આભારી છું. પ્રણામ.